ભેગો થઈ પિતૃઓના મોક્ષની ગતિ પ્રાપ્ત કરવા માટે માં જગદંબાના શરણને સાનિધ્ય બેસી નારાયણ બલી શ્રાદ્ધ કર્મ કરવા, પ્રેત બલી શ્રાદ્ધ કર્મ કરવા માટે અમે બેઠા છીએ. તો અમારા કુળના તામસ, સત્વ અને રજસ પ્રકૃતિના જે કોઈ નામી તત્વરૂપી પિતૃ નારાયણદેવ હોય, ફોટા હોય કે જે મૂર્તિ તમને આપવામાં આવે એને સ્વચ્છ કરવા માટે દરેક બે ચોખા હાથમાં રાખો. જમણા ચોખા રાખી ઓમ વિષ્ણુર 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 હર ભાગવતમાં વિષ્ણુરાજના પ્રવર્તમાન વિકરાદિ શ્રી શ્રીદ્વાર કરતે વેશ્રમણ શ્રી વર્તને જલિવિજ પ્રદેશે નર્મદા તીર્થસે ભાનુવાશ્રય રવિવાશ્રય કર્મ સાગર શ્રી પ્રાપ્તિ અર્થે તમારું ગોત્ર બોલો. કયું ગોત્ર? ભારદ્વાજ ગોત્ર. ભારદ્વાજ ગોત્ર છે યજમાનસ્ય. તમારી અટક બોલો. જોશી. અટકો જ્ઞાતિયામઃ. તમારા પિતાશ્રી નામ બોલો. દરેકે પોતપોતાના પિતાનું નામ બોલી જાઓ. દક્ષ કુકેટેશ પુત્ર નામ. તમારું પોતાનું નામ બોલો. પોતાનું નામ બોલી જાઓ. બાધા કરોતિ તસ્ય મોક્ષાર્થે નારાયણ બલિ પ્રેત બલિ નિમિત્ત વપનમ કરીશ્યે. થાળીમાં પાણી છોડી આપો. થાળીમાં એ છે કે આપણને અભિમાન ના આવે કે આપણે પિતૃ પાછળ. બાકી શાસ્ત્ર દ્રષ્ટિએ જોવા જાઓ ખાલી વપન એટલા માટે કરવાનું કીધું કે આપણે અભિમાનથી કહી ના શકીએ કે અમે અમારા જોશી પરિવાર ભેગો થયો તો કોઈનો શસ્ત્ર પાઠ કરો. તમે જયેશભાઈ સકરાદેવી સ્તુતિ કરો. તમે પેલા ભાઈને કે તમે મહાવિષ્ણુના જાઓ અને ઉદય તો અહીંયા પ્રેક્ટિકલ બરોબર. ચાલો આપણે જો અહીંયા બેઠા બેઠા ગાયત્રી મંત્ર તમે ફરીવાર કર્યા, પણ 24,000 કરવાનો આપણી પાસે સમય નથી. એટલે તમે જે યજમાનો બેઠા છો એ બધાએ 24 ગાયત્રી મંત્ર હમણાંની જેમ મનમાં રટણ. ઘી નાખીએ છીએ કરી છે ને બધું અને કેમ ભગવાને જવને તલ ચડાવો છો. કોઈ તારી નથી તો કોઈ નામ દઈ શકતું. ડાબડાની જરૂર પડે, બ્રાહ્મણની જરૂર પડે. ભગવાનના રૂવાડામાંથી ડાબડાની ઉત્પત્તિ થયેલી છે. વિષ્ણુ ભગવાનના રૂવાડામાંથી ડાબડાની. એટલા માટે કુસુમિલસ્ત્ર બ્રહ્મા કુસુમધ્ય જનાર્દન કુશંકર શંકર દેવ તેના શ્રીપાદ. ટોચ ઉપર ડાભમાં કનો વાસ્ય કે બ્રહ્મા, વધે નારાયણનો અને ટોચ ઉપર શિવનું. એટલા માટે આપણે ડાબડાનો